નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। પાટણ શિહોરી હાઈવે પર અકસ્માત, એડુવાસ પાટિયા પાસે કાર બાવળ સાથે અથડાઈ। પાટણ જિલ્લામાં પાટણ શિહોરી હાઈવે પર એડુવાસના પાટિયા નજીક આજે એક અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ પાટણ તરફથી આવતી એક કાર અચાનક નિયંત્રણ ગુમાવતા રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી અને રોડ કિનારે આવેલા બાવળના વૃક્ષ સાથે જોરદાર ટકરાઈ હતી। આ કાર થરા તરફથી પાટણ આવી રહી હતી, જેમાં એક પરિવાર મુસાફરી કરી રહ્યો હતો। કારમાં પતિ પત્ની સાથે તેમના બે નાના બાળકો પણ હાજર હતા। અકસ્માત દરમિયાન કારને નુકસાન થયું હોવા છતાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતના કારણે હાઈવે પર થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સ્થાનિક લોકોની મદદથી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં આજે પોલીસ તંત્ર પણ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક તારણ મુજબ કાર ચાલકનું સ્ટીયરિંગ પરનું નિયંત્રણ ગુમાવવું અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે।